સુરત મનપા સંચાલિત BRTS બસ ફાટેલા ટાયર પર ચાલતી હોવાનો વિડીયો વાયરલ થયા બાદ આ મામલે ટ્રાન્સપોર્ટ કમિટીના ચેરમેને ખુલાસો કર્યો હતો। સુરત શહેરમાં મોતની દોડી રહી છે હોવાનો વિડીયો વાયરલ થયો છે। બ્લુ BRTS બસ ફાટેલા ટાયર પર ચાલતી જોવા મળતા જાગૃત નાગરિકે વિડીયો બનાવી વાયરલ કર્યો હતો। બ્લુ BRTS બસના ચાલકે પૂછતા જણાવ્યું કે મોટાભાગની બસમાં આવા એકાદ ટાયરની હાલત હોય છે। બસનો કોઈપણ જાતનું મેન્ટેનન્સ ન કરવામાં આવતું હોવાનો આરોપ કરાયો છે। ત્યારે કોઈ મોટી દુર્ઘટના સર્જાય તો જવાબદાર કોણ તેવા સવાલો ઊભા થયા છે। તો સુરત મહાનગરપાલિકા BRTS બસના ઇજારદાર વિરુદ્ધ કાર્યવાહી કરશે કે પછી સમગ્ર બાબતને લઈને ભીનું સંકેલાશે તેવા સવાલો ઊભા થયા બાદ આ મામલે ટ્રાન્સપોર્ટ કમિટીના ચેરમેન સોમનાથ મરાઠેએ નિવેદન આપ્યું હતું। નમસ્કાર, સોમનાથ મરાઠે, પરિવહન સમિતિ ચેરમેન, સુરત મહાનગરપાલિકા। મારુતિ કંપનીની એક બસની ટાયર બાબતની જે ફરિયાદ અમને મળી હતી અને એનો જે વિડીયો જે વાયરલ થયો છે એની સ્પષ્ટતા કરવા માગું છું। ડ્રાઈવરના કહેવા પ્રમાણે જે એક ટાયર પર ગાડી જે ફરી રહી છે એ બાબત એક ખૂબ ગંભીર છે, પરંતુ ડ્રાઈવર ગમે તે જવાબ આપીને છૂટો થઈ ગયો છે। પરંતુ પછી અમે ડ્રાઈવરને તપાસ કરતા ડ્રાઈવર કહે છે બંને ટાયર વચ્ચે પથ્થર આવી ગયો અને પથ્થર આવવાના કારણે એક ટાયર ફાટી ગયો, એક ટાયર અમે ખોલાવી લીધું। પરંતુ ત્યાંથી અમે બસ ડેપો સુધી લઈ જવા માટે નીકળ્યા ત્યારે 20-25 પેસેન્જરને બસમાં બેઠા હતા, એ અન્ય બસમાં જવા માટે તૈયાર નહીં થયા અને ભાઈ અમે આગળ સ્ટોપ પર ઉતરીશું એ દરમિયાન કોઈએ ટાયર બાબત અને પેસેન્જર બાબતનો જે વિડીયો બનાવીને જે વાયરલ કર્યો એના કારણે અમે એજન્સીને જે કાર્યવાહી કરવા માટેની જે સૂચના આપી હતી